जीना यहाँ मरना यहाँ से सिवा जाना गा મારે મૂકવા દે આ ગીતમાં બધું ભૂલાઈ જશે અરે વાહ આટલી બધી વસ્તુ ચોરી તો છે પણ આ ક્યારે પહેરી લઈશ અહીંયા તો પહેરાય નહીં એ તો આજુબાજુ વાળાને ખબર પડી જાય અને મારી પંચાયતોની તો છે જ બધી પંચાયત કરી લે અને કહી દેશે ને એ અલગ અરે રેવા દે આ મૂકી દો ડ્રેસ જોઈ તો લઉં કેવી સાઈઝ છે આની આ સાઈઝ તો મને નહીં આવે પણ આને ચોરેલી છે તો એ ફોગટ તો નહીં જ જવા દેવાય ને કાંઈ વાંધો નહીં અમારા બેનની છોકરી છે ને એને પહેરવા આપી દઈશ પણ પાછું મમ્મી હું તમને હા શું બેટા અરે વાહ શું વાત છે મમ્મી તમે આટલી બધી ખરીદી કરીને આવ્યા જોયું ને મને ખબર જ હતી કે તમે મારા માટે કઈ ને કઈ લાવ્યા જ હશો મારા માટે શું લાવ્યા છો તારા માટે ઓલી કુર્તી છે ને આ કુર્તી લાવી છું પણ તને નહીં આવે મીરાઈ મમ્મી ભૂલ થઈ ગઈ મારથી આ બદલાવ જવી પડશે ક્યાં બદલાવા જશો દુકાનમાંથી જ્યાંથી લાવી ત્યાંથી બદલાવી તો આપશે ને વાહ મમ્મી મને તો ખબર જ નહોતી કે ચોરી કરેલો માલ પણ લોકો બદલી આપે છે મીરા આ શું કહે છે શું ચોરી કરેલો માલ આટલો બધો કઈ કોઈ ચોરી કરવા દે શું તું પણ બકવાસ કરે છે મમ્મી કેટલું જૂઠું બોલશો આ બધી વસ્તુઓ ચોરીની ભેગી કરી છે ને એમ કહી દો સ્પ્રે આ બુટ્ટી આ હેર સ્ટ્રેટનર કેમેરો મમ્મી મમ્મી તમે કેમેરો ચોર્યો છે કોનો કેમેરો છે આ અરે આ કેમેરો તો આ વેચાતો લીધો છે આ પણ એણે કીધું છે કે થોડા દિવસ ન ફાવે ને તો રિટર્ન આપી દેજો મમ્મી કેમેરો 2.5 લાખ રૂપિયાનો આવે છે તો શું થઈ ગયું આ 2.5 લાખ રૂપિયા મારી પાસે ન હોય વાત કરે છે તે મમ્મી આ ક્યાંક બહાર ફરવા ગયા હોય ને મીરા બિંદેશભાઈએ કેસ લખાવ્યો છે બિંદેશભાઈએ કમ્પ્લેન્ટ કરી છે સોસાયટીમાં કે એમના ઘરમાંથી એમનો કેમેરો ચોરાઈ ગયો છે જે જ્યારે એ સૂતા હતા આ જ કેમેરો છે ને મમ્મી આ બિંદેશના ઘરનો થોડો કેમેરો છે આ બીજે કેમેરા નહીં હોય આ એના ઠીક છે. ઘરમાં જ હું હમણાં જઈને ઓફિસમાં કહું છું કે મારા ઘરમાં એક કેમેરો પડ્યો છે તમે એની તપાસ કરો અને જો એ કેમેરો બિંદેશભાઈનો નીકળે ને તો મારા સાસુમાને જેલમાં લઈ જાઓ મીરા બસ કર હવે બોલો બ્લેમ મારા પર ન કર કીધું ને કે આ હું દુકાનમાંથી લઈ આવી છું અને આ બધી વસ્તુ હું આ વેચાતી લઈ આવી છું બિલ આટલો મોટો 2.5 લાખ રૂપિયાનો કેમેરો લાવ્યા છો તો બિલ તો આવ્યું હશે ને મમ્મી બિલ બિલ આપો બિલ એને હમણાં બનાવની ના પાડી છે કારીગર નો હતો ત્યાં બિલ બનાવવાળો એટલે એને કીધું કે એનો એકાઉન્ટન્ટ આવે ને પછી બનાવીને મોકલી આપશે વાહ કેટલું જુઠ્ઠું બોલ છો મમ્મી તમે તમને કહેવત તો ખબર હશે ને કે કાગડાના કરેલા ઈંડાને નડે છે તમે આ ચોરી કરો છો લોકોની નાની મોટી વસ્તુઓ ચોરીને ઘરમાં લઈ આવો છો કાલ સવારે આ બધું અમારે ભોગવવું પડશે શું ભોગવવું પડશે અરે હું પાપ કરું તો મને ભોગવવું પડે ને હું કઈ કરતી જ નથી પા અને તમને લોકોને વેમ કરી ગયો છે મનમાં અચ્છા અમને વેમ કરી ગયો છે અમે તો ક્યારે આવી વસ્તુઓ જોઈ પણ નથી અરે આવી વસ્તુઓ તો મારી પાસે પણ નથી આ ઉંમરે તમને આવા શું ચસ્કા છે મમ્મી સમજાતું નથી મને તમે વિધવા છો પતિ નથી તમારે જરા તમારી ઉંમરનો તમારા ઓદાનો તો લિહાઝ કરો બસ મીરા ક્યારની બક 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 કરે છે આ સાસુ સામે આટલું બોલતો તને શરમ નથી આવતી મને એવું લાગે છે કે મારે તારા ઘરે કમ્પ્લેન કરવી પડશે તારા પિયરિયામાં કરી દેજો અને કહેજો કે હું ચોરી કરતી હતી ને એટલે મારી વહુ મારી સામે બોલતી હતી મને સમજાવવા માટે સલાહ આપવા માટે મમ્મી સાંભળ્યું છે કે જે ઘરમાં મોટા બેઠા હોય ને એ ઘરમાં ક્યારેય બાળક ભૂલ નથી કરતું એને સમજાવવા માટે મોટા પોતાની આખી જિંદગીની કુરબાની આપી દે છે સંસ્કાર આપવા માટે સારા બનાવવા માટે સુશીલ બનાવવા માટે અને તમે શું કરો છો તમે આ જે કરો છો આનાથી અમારામાં શું સંસ્કાર આવશે સંસ્કાર તમે શું કરો છો તમે તું શું બકવાસ કરે છે ક્યારની કીધું ને આ બધી વેચાતી વસ્તુ લાવી છું અને આ દરવાજો ખુલ્લો હતો એટલે અચાનક આવી ગઈ અને બંધ કરીને મેં જો આ બધું મૂકી દે તો તને શું ખબર પડે હું શું લઈ આવી દુકાનમાંથી મમ્મી આ બધી જ વસ્તુઓ હમણાં હું ઓફિસે લઈને જાઉં છું સોસાયટીમાં આના બધા ફોટા વાયરલ કરું છું જો આ વસ્તુ કોઈની નીકળી ને તો યાદ રાખજો મારાથી ખરાબ કોઈ નહીં થાય અરે પણ મીરા તું આવું શું કેમ કરે છે
ફોટા વાયરલ આ બધી વસ્તુ સોસાયટી નહીં, આ બધી વસ્તુ મારા ઘરમાં જ રહેશે. તને કીધું ને એક પણ વસ્તુ અટ્ટી નહીં મારી. શરમ નથી આવતી? ક્યારની પ્રેમથી સમજાવું છું કે જેની વસ્તુ હોય એને પાછી આપી દો. અરે સ્પ્રેની બોટલ 200 રૂપિયાની આવે છે અને આ કુર્તી 250-300 રૂપિયાની કુર્તીમાં તમે જીવ નાખો છો મમ્મી. અમે તમને ના પાડીએ છીએ, કોઈ વસ્તુ માટે હેરાન કરીએ છીએ. જાઓ ગામમાં જઈને જોવો કે લોકો કેટલી ગંદી પરિસ્થિતિમાં જીવતા હોવા છતાં પણ પોતાની નીતિ નથી બગાડતા. કારણ કે અનીતિનું ક્યારેય કોઈને પચતું નથી મમ્મી. તારે મને બહુ જ્ઞાન આપવાની જરૂર નથી. મારી પાસે જ્ઞાન છે જ, ભરપૂર છે. જોતું હોય ને તો મારી પાસે ઉછીનો લઈ જાજે. શું કરવું એને સમજાણું મને તો. જોયું આ ઘરમાં ને ઘરમાં સાસુ વહુમાં કેટલું વેર ઝેર છે. મને નહોતી ખબર કે મારી વહુ આટલી ઝેરીલી હશે. તને એવું છે ને તારા મનમાં ઝેર હશે કે મારી સાસુ સારા કપડાં શું કામ પહેરે, આ સારી સારી વસ્તુ શું કામ લાવે, આ મેકઅપ શું કામ કરે, આ સ્પ્રે શું કામ છાંટે. કેમ આ લે અને એવું છે ને આ લે આ કુર્તી અને આ સાડી બધું તું પહેરજે બરાબર, અને તું ખુશ થાજે અને ગામમાં ધજાગરા ન કરતી કે મારી સાસુ આવા હારા હારા કપડાં પહેરે છે એમ. મને તો એમ હતું કે તમે મારી વાત સાંભળીને સમજી જશો, પણ આ તો કહેવાય ને લાલચ છે તમને. તમને એમ છે ને કે ચોરી કરી કરીને તમે બધું ભેગું કરી લેશો તો કરી લો મમ્મી, પણ જે દિવસે આ ભાંડો ફૂટશે ને ત્યારે આ સોસાયટીની બહાર ધક્કા મારીને કાઢી મૂકવામાં આવશે તમને, મને અને તમારા આબરૂદાર દીકરાને. જેને પૂછીને 5 માણસ કામ કરે છે એને પણ લોકો ચોર જ ગણશે, કારણ કે જેની માં ચોર હોય ને એના દીકરાને પણ લોકો ચોર જ ગણે. અને રહી આ વસ્તુઓની વાત, કદાચ ભીખમાં આપો ને તો પણ નથી જોતું મારે કાંઈ. જા જા હવે ભીખવાડી થાતી. મને સમજાવવા નીકળી પડી છે. હું ચોરી કરું કે ગમે તે કરું, તારે હું પંચા ચોરી કરી છે, 17.5 વાર કરી છે. જોઉં છું હું કેમ પકડાવું સોસાયટીમાં. માંડ સ્ટ્રેટનિંગ કરવાનો વારો આવ્યો તો મારો વાટનો વાયર. શું કામ મને આ બેસાડી? શું વાત કરવી છે? ઘણી બધી વાત કરવી છે. મમ્મી તમને શરમ નથી આવતી? શું કામ આવું કરો છો? તું અને તારી ઘરવાળી આ બંને આદુ ખાઈને મારી પાછળ પડી ગયા છો. તમને મારાથી તકલીફ શું છે? તકલીફ તમારાથી નથી, તમારી આદતથી છે. તમે તમારી આદત સુધારી નાખો એટલે અમારી તકલીફ દૂર થઈ જશે. હવે મારી આદત કેવી છે કે હું સુધારું? હવે દીકરો થઈને માને શીખવાડશે કે તમારી આદત સુધારો? હા, હું શીખવાડીશ, હું કહીશ. તમને ખબર છે સોસાયટીમાં બધે વાતો થવા લાગી છે, બધા લોકોને ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ? આપણા પડોશી દેવાંગ અને દામિની એ લોકોને ત્યાં તમે જાઓ છો ત્યાંથી ઘણી બધી વસ્તુઓ ચોરીને લાવ્યા છો. આ તપેલી પણ નથી મૂકી, આ મેકઅપ કીટ પણ નથી મૂકી અને બીજી ઘણી બધી વસ્તુઓ મને ગણાવી છે. મને સમજાતું નથી મમ્મી કે જો એ લોકો આપણું ઘર ચેક કરશે ને તો સોસાયટીના કેટલા લોકોની વસ્તુ આપણા ઘરમાંથી મળશે અને એ ફક્ત તમારા રૂમમાંથી જ મળશે. આટલું યાદ રાખજો. અને હું નથી ઈચ્છતો કે એ લોકો પોલીસ બોલાવે અને કઈ આપણા ઘરમાં બબાલ ઊભી થાય. પોલીસ બોલાવશે ને તો પોલીસ શું કહેશે? સાબિતી માંગશે. છે પ્રૂફ સોસાયટી વાળા પાસે કે મેં એની વસ્તુ ચોરીને ઘરમાં લાવી છું એમ? સાબિતી લોકોને મળી જશે ને જો એ વસ્તુ મળી ગઈ તો. અને એ વસ્તુ ન મળે તો? અને એવું જરૂરી છે કે એની પાસે વસ્તુ એ મારી પાસે ન હોય? આ કંપની વાળા આખી દુનિયામાં એક જ વસ્તુ બનાવતા હશે. મમ્મી તમને તો હું કોઈ વાતે નથી પહોંચી શકતો, પણ તમે સમજતા કેમ નથી? આપણે આ પહેલા પણ 3 સોસાયટી મૂકીને આવ્યા છીએ, 3 જગ્યાએ આપણે ઘર બદલ્યા છે અને હજી પણ જો તમે અહીંયા પણ જો રહેવા ન માંગતા હોય તો કહી દો મને, હું ચૂપચાપ આ ઘર ખાલી કરીને જતો રહું. શું કામ આપણે ઘર ખાલી કરીને જઈએ? આ દર વખતે તું પોતાની માથે શું કામ લઈ લે બધી વાતને? જેને ન પોસાતું હોય ને એ સોસાયટી ખાલી કરીને જતા રહે. આપણને ગમે છે ને તમે રહીએ છીએ. સમજો ને તમે, જુઓ હા લોકોની વસ્તુઓ ઘરમાંથી જાય છે તો કોઈને ન ગમતું હોય અને એમાં તમારું માન થોડી જળવાય છે. આ તમને કોઈ પ્રેમથી કે સારા વેણથી ઘરે આવવાનું પણ નહીં કહે. શું કામ? કારણ કે એ લોકોને ડર છે. આદિ, તું એવું કહેવા માંગે છે કે આખી સોસાયટીમાં આપણે એક જ રહીએ છીએ અને હું જ બધાની વસ્તુ લઈ આવું છું? તો તું અને આ મીરા કેમ નથી સમજતા? હું કોઈની વસ્તુ નથી લઈ આવતી, બધું વેચાતું લઈ આવું છું. તો ઠીક છે. રોકડે રોકડા પૈસા આપું છું. મારી એક વાત માનશો?
તમે અત્યાર સુધી જે કર્યું તે બધું ભૂલી જવા તૈયાર છો. આજ પછી ક્યારે હું તમને કંઈ નહીં કહું, મીરા પણ તમને કંઈ નહીં કહે, પણ તમારે ઘરની બહાર પગ નથી મૂકવા. શું કામ લે? મને ઘરમાં ને ઘરમાં ન ગમે. ગમાડો ને, તમારા દીકરા માટે ગમાડો. તમારી ઉપર હું કોઈ આરોપ નાખું કે તમને ખીજાવ, મીરા તમને કંઈ કહે, એ નથી ગમતું તો અમે તમને એક શબ્દ નહીં કહીએ. તમે ઘરની અંદર જ રહેશો, ઘરની બહાર પગ નહીં મૂકો, બસ. તારું આ ડિસિઝન છે ને, તો મારું પણ ડિસિઝન સાંભળી લે. હું ઘરની બહાર જઈશ એટલે જઈશ. હું આ ઘરમાં એક સેકન્ડ પણ નહીં રહું. લે, તમે વાત માનવા તૈયાર જ નથી. હું તમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું તો સમજતા નથી. તમારા ઉપર આરોપ નાખું છું તો કહો છો કે મારા પર આરોપ નાખો છો. તમને કેવી રીતે મારે સમજાવવા એ મને સમજ નથી પડતી. અને મમ્મી, જો તમારી આદત નહીં સુધારો તો હું તમને મૂકીને જતો રહીશ. આદત 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 આદિ તું કેમ સમજતો નથી? મારી આદત એ ખરાબ છે જ નહીં, અને ક્યારેય હું કોઈની વસ્તુ નથી લઈ આવતી. આ જેટલી પણ વસ્તુ લાવું છું ને, બધાના પૈસા આપી દઉં છું. આ મફત નથી લાવતી. અને એ લોકો મને બિલ ન આપે એમાં હું શું કરું? તમે કંઈ ન કરી શકો. તમારી વાત સાચી છે. તમે શું કામ કંઈ કરી શકો? અને એટલા માટે જ તો હું કહું છું તમને કે હા, તમારો કંઈ વાંક જ નથી, મારો જ વાંક છે. આ લોકોનો બધાનો વાંક છે કે જે તમને આંખે કરે છે. તો ખબર નહીં કેમ જ્યારે જુઓ ત્યારે મારા મમ્મીને જ બધું કહેતા હોય છે. એ જ તો કહેવા માંગુ છું કે હરી ફરીને બધા મારું જ નામ લે છે. આ ઓલું કહેવત છે ને, આ નો બોલીએ ને એટલે બધા એની પર પ્રેમ કરે. અમે બોલતા હોત ને તો કોઈનું નામ ન લે. ઠીક છે, તો મમ્મી હા, હવે જો તમારો એક પણ વાંક આવશે ને તો એટલું યાદ રાખજો કે હું ભૂલી જઈશ કે તમે મારા મમ્મી છો. હરી, હા, તો સીધી વાત છે ને, તમારો વાંક કોઈ દિવસ આવવાનો નથી. હા, અને હું તમને ક્યારે મારા મમ્મી કહીશ નહીં, એટલે મમ્મીને હું ક્યારે ભૂલી નહીં શકું. હા, બરાબર ને? આદિ હા, હરી ફરીને તને ખબર છે ને, સોસાયટીમાં નાની વસ્તુ પણ જાય ને તો મારું નામ આવે છે. હવે કાંઈક વસ્તુ કાલે ગઈ પાછી તો હરી ફરીને તું મને જ કહીશ ને, અને તું મને બોલાવતો બંધ થઈ જશે મમ્મી કરીને. ના 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 ના, બોલાવીશ જ. ફક્ત હું તો એટલું કહું છું મમ્મી કે એ લોકોની સામે આપણે એવું જતાવવું નથી કે બતાવવું નથી. બસ હા, મારે એકવાર એ બધાને દેખાડી દેવું છે કે મારા મમ્મીનું નામ પણ તમે લોકો ન લેતા, એના ઉપર કોઈ ખોટો આરોપ ન નાખતા. નકર મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. હું પણ જોઉં છું કે સોસાયટીમાં મારા મમ્મીનું નામ કોણ લે છે. અને હું એ જોઉં છું કે મારા દીકરાને કોણ કહે છે કે તારી મમ્મીએ ચોરી કરી છે. ઠીક છે, હા જાઓ. હા.